सूरह दहर। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا. શું મનુષ્ય ઉપર અનંતકાળની એક મુદ્દત એવી પણ વીતી છે જ્યારે તે કોઈ નોંધપાત્ર વસ્તુ ન હતો. إنا خلقنا الإنسان من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا. અને મનુષ્યને એક મિશ્ર વીર્ય બિંદુમાંથી પેદા કર્યો જેથી તેની પરીક્ષા લઈએ, અને આ હેતુ માટે અમે તેને સાંભળનાર અને જોનાર બનાવ્યો. إنا هديناه السبيل إما شاكرا وإما كفورا. જે અત્યંત કૃપાળુ, અમે તેને માર્ગ દેખાડી દીધો, પછી ચાહે આભારી બને કે અપકારી. إنا أعتدنا للكافرين سلاسل وأغلالا وسعيرا. એવી પણ કાફીરો માટે અમે સાંકળો અને તોક અને ભડકે બળતી આગ તૈયાર કરી રાખ્યા છે. إن الأبرار يشربون من كأس كان مزاجها كافورا. નેક લોકો જન્નતમાં શરાબના એવા પ્યાલા પીશે જેમાં કપૂર જળ અને મેળવવામાં આવ્યું હશે. મિશ્ર વીર્ય બિંદુમાંથી પેદા કરે તેની પરીક્ષા લઈએ, અને આ હેતુ માટે અમે તેને સાંભળનાર અને જોનાર બનાવ્યા. આ એક વહેતું ઝરણું હશે જેના પાણીની સાથે અલ્લાહના બંદા શરાબ પીશે અને જ્યાં ચાહશે ત્યાં આસાનીથી તેની શાખાઓ કાઢી લેશે. અમે તેને માર્ગ દેખાડી દીધો, પછી ચાહે આભારી બને કે અપકારી. આ એ લોકો હશે જેઓ દુનિયામાં નજર પૂરી કરે છે અને તે દિવસથી ડરે છે જેની આફત સર્વવ્યાપીઓ માટે અમે સાંકળો અને તોક અને ભડકે બળતી આગ તૈયાર કરી. અને અલ્લાહના પ્રેમમાં ગરીબો, અનાથો અને કેદીઓને ભોજન કરાવે છે. જન્નતમાં શરાબના એવા પ્યાલા પીશે જેમાં કપૂર જળ મેળવવામાં આવ્યું હશે. તેમને કહે છે કે અમે તમને માત્ર અલ્લાહ માટે જ ખવડાવી રહ્યા છીએ. અલ્લાહના બંદા, અમે તમારી પાસે ન તો કોઈ બદલો માંગીએ છીએ ન તો આભાર. તેની શાખાઓ કાઢી લેશે. અમને તો પોતાના રબની એ દિવસની યાતનાની બીક લાગે છે જે સખત મુસીબતનો અત્યંત લાંબો દિવસ હશે, અને તે દિવસથી ડરે છે જેની આફત સર્વવ્યાપી હશે. પછી અલ્લાહ તાલા
તેમને તે દિવસની મુસીબતથી બચાવી લેશે અને તેમને તાજગી અને આનંદ એનાયત કરશે અને કેદીઓને ભોજન કરાવે છે. بما صبروا جنة وحريرا અને તેમના સબ્રના બદલામાં તેમને જન્નત અને રેશમી પોશાક એનાયત કરશે. متكئين فيها અને તેમને કહે છે કે અમે તમને માત્ર અલ્લાહ માટે જ ખવડાવી રહ્યા છીએ અને તમારી પાસે ન તો કોઈ બદલો માંગીએ છીએ ન તો આભાર. ત્યાં તેઓ ઊંચી બેઠકો ઉપર ગાવ તકિયાને અઢેલીને બેઠા હશે. ન તો તેમને તડકાનો તાપ સતાવશે ન તો શરદીની ટાઢ. પોતાના રબની એ દિવસની યાતનાની બીક લાગે છે જે સખત મુસીબતનો અત્યંત લાંબો દિવસ હશે. જન્નતની છાયા તેમની ઉપર ઝૂકીને છાંયડો કરતી હશે અને તેના ફળ હંમેશા તેમની પહોંચમાં હશે કે જેમ ચાહે અલ્લાહ તાલા તેને તોડી લે. તે દિવસની મુસીબતથી બચાવી લેશે અને તેમને તાજગી અને આનંદ એનાયત કરશે. અને તેમના સબ્રના બદલામાં તેમની આગળ જન્નત, ચાંદીના વાસણ અને કાચના પ્યાલા ફેરવવામાં આવી રહ્યા છે. કાચ પણ એવા જે ચાંદી જેવા હશે અને તેમને જન્નતના વ્યવસ્થાપકોએ યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે. ઊંચી બેઠકો ઉપર ગાવ તકિયાને અઢેલીને બેઠા હશે. ન તો તેમને તડકાનો તાપ સતાવશે ન તો શરદીની ટાઢ. તેમને ત્યાં એવી શરાબના જામ પીવડાવવામાં આવશે જે સૂંઠ મિશ્રિત હશે. જન્નતની છાયા તેમની ઉપર ઝૂકીને છાંયડો કરતી હશે અને તેના ફળ જન્નત હંમેશા તેમની પહોંચમાં હશે જેને જેમ સલસબીલ કહેવામાં આવે છે.